દ્વારકાના માર્ગ ઉપર આવે છે. ચાલતા ચાલતા ઠેકો આવે તો પડી જાય, ઉભા થઈ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કરતા કરતા સુદામા દ્વારકા તરફ જાય અને એક જગ્યાએ વિશ્રામ કર્યો. વિશ્રામ કરી સુદામા આવે છે બાપ અને ત્યાંથી લઈ આવી અને દ્વારકાની આગળ મૂકી. એટલે સુદામા બીજું ધોવતામાં પેડા થઈ જાતી ગરુડ પોતાના ઉપર બેસાડી અને જ્યાં દ્વારકાનું નગર છે લાવટી વિશાળ નગરી જોઈશું. નગરી જોઈ કોઈને પૂછું કે આ નગરી કઈ છે? ધીમે ધીમે સુદામા આવી કોઈને પૂછું કે આ ગઈ આગળ ક્યાં રહી કે સામે જે ધોળી ધજા ફરકે છે એ દ્વારકાધીશનું નિવાસ સ્થાન છે, ત્યાં તમને દ્વારકાધીશ મળશે. એટલે ધીમે ધીમે સુદામા દ્વાર ઉપર આવે. દ્વાર ઉપર આવી એટલે ત્યાં સૈનિકોએ રોકાશે. સૈનિકોએ રોકાશે સમય છે. અત્યારે ભગવાન કોઈને ન મળે. તમારે ભગવાન અમને દ્વારકાધીશનો હુકમ છે કે જે આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ યાચક આવે ને એટલે પૂછવા નહીં આવતા, જે જોઈએ દાન અર્પણ કરી દો. તમારે શું જોઈએ? ત્યારે કીધું ભાઈ હું માગવા નથી આવ્યો, હું માગવા નથી આવ્યો. દ્વારપાલને ઘણી આજીજી કરે દ્વારપાલ એટલે ઘણી વખત સુદામાએ આજીજી કરીને એટલે એની અંદરથી બે સેવક એવા હતા સૈનિક, એને દયા આવી કે કાંઈ આપણે ભગવાનને કહી આવી તો પૂછી આવી તો ખરી કે મળશે કે નહીં. જો સ્વરૂપ કેવું છે ભગવાન હિંચકાની અંદર એક પગ હિંચકા ઉપર છે, એક પગ નીચે છે. એક પગમાં મોજડી ફેરેલી છે એટલે પટરાણીઓ ભગવાનની સેવા કરે છે. કોઈ ચામર ઢોળે, કોઈ પાનના બીડા બનાવે. એટલે સિપાહીઓ આવીને નમસ્કાર કર્યા. કીધું કે મહારાજ એક બ્રાહ્મણ આવ્યા છે. પરમાત્મા કીધું એમાં પૂછવાની જરૂર નથી. મેં તમને કેટલી વાર કીધું કે કોઈ સાધુ સંત બ્રાહ્મણ આવે એટલે પૂછી લો તમે કે મહારાજ એમ કે તમારે કઈ જોતું નથી. એટલે કે મારે ભગવાન કૃષ્ણને મળવું છે. કે મહારાજ કેવું છે, એનું રૂપ કેવું છે? પગની અંદર માથા ઉપર પાઘડી કરી તો મારા વળગી જાય. પગની અંદર મોજડી જો તો કયા પ્રાંતનો છે કયો કે મહારાજ એવું એના પગની અંદર ચપ્પલ નથી, પાઘડી નથી, એક ફાટેલ ધોતલી છે. ભગવાન એના ચપ્પલ ક્યાં ભગવાનની રોઈ નીકળે, શરીર આમ દુબળું છે, એની પરમાત્મા એની હાજુ અંદર વેચી છે. આમ હાડ ભીતર દેખાતું હોય ને એવા દેખાય છે.
હરિના સુકારાએ ના રુચિરા રે હરિના સુકારા ભણતા ને ત્યારે તને આવડતું નહોતું અને તારી નોટ લખતો એમ કીધું છે એને. એ ઠાકરે ભેગા ભણતા ને તને કઈ આવડતું નહોતું તારી નોટ લખી જતો ને એ હું સુદામો અને સુદામો નામ સાંભળ્યું એટલે ભગવાન કૃષ્ણ પગમાં એક પગમાં ચપ્પલ છે જોડ્યા છે ભગવાન સાહેબ. ભગવાન જોયા પાછળ હાથે હાથ પકડાની આ કોણ એવું આવ્યું કે પરમાત્માને ભાન નથી. આ બધું આખું ગામ કોણ આવ્યું દ્વારકા નગરી માટે એવું છે કોણ એવું કે દ્વારકાનો ના જોડીને એવું આમ સામે આવ્યા દરવાજાની બહાર સુદામા ઊભા છે આ બાજુ કૃષ્ણ ઊભા છે અને પેલા તો ચારે ભીની ચાર હાઈક કરી ને ભીની હાઈકમાં જંગલ આવડે શ્રાવણ ભાદરવો ઉડાવવા મળ્યો. ભગવાન કૃષ્ણ ખાલી લાંબા હાથ થયા સુદામા કે બાપ હવે અહીંયા ઉઠીને મારી શક્તિ હતી હું અહીંયા આવી ગયો હવે તો તું આવ. ભગવાન કૃષ્ણ જોયા હાથામાં આગળ ઉપર બેઠા જોયું ભગવાન ફોન દબાવ્યો જોતા ફોન દબાવ કૃષ્ણ કુમારે ચીપિયા લાવો સોળે લાવો પણ આ તો કૃષ્ણને દ્વારકા એ બધા મોટા મહેલની અંદર સોય ક્યાં મળે. રાણીઓને વાર લાગી ભગવાને આમ સુદામાનો પગલે પોતાનું મોઢું લગાડી દાંતથી કાઢે છો. સુદામાનો પગ મુખમાં લઈ અને આમ દાંતેથી ભગવાનના ગાતા કાઢે અને કીધું સ્નાન કરાવવાનું છે. સુંદર કેસરયુક્ત જળ બ્રાહ્મણે પાત્રનું તૈયાર કરી સુદામાને બેહાડ્યા અને રાણીઓને કીધું કે જે આ સુદામાની સેવા કરશે એ મારી માનીતી રાણી થાય. એટલું કીધું કે આપો આંખે હાથ પકડાવીને સુદામાની સેવામાં લાગી ગઈ.